મને ને તમને બધાને આઝાદી મળી 1947 15મી ઓગસ્ટ, પણ ભારતની અંદર ગુજરાત અને ગુજરાતની અંદર જુનાગઢનું જે રાજ્ય હતું ને 562 દેશી રજવાડા બધા ભેગા થઈ જવા માટે તૈયાર થઈ ગયા હતા, પણ જુનાગઢનું જે રજવાડું હતું, જુનાગઢનો જે સૂબો હતો એ ગુજરાતની સાથે ભળવા માટે, ભારતની સાથે ભળવા માટે તૈયાર નહોતો. અને યાદ રાખી લેજો દોસ્તો, પાવર ઓફ પાટીદાર કોને કહેવાય, પાવર ઓફ પટેલ કોને કહેવાય, આ દરેક જગ્યાએ વાત કરું છું મારા વાલા. જુનાગઢ છે એ ભારત ભેગું ભળવા માટે તૈયાર નહોતું. 15મી ઓગસ્ટ 1947 ના રોજ જુનાગઢને આઝાદી નહોતી મળી. જુનાગઢ હજી ભારત ભેગું ભળ્યું નહોતું. અને સરદાર વલ્લભભાઈ પટેલ આમ તો પહેલો વડાપ્રધાન એ બનવાના હતા, પણ જે કઈ થવાનું હતું થઈ ગયું. વડાપ્રધાન ના થયા અને ગૃહપ્રધાન બન્યા. 15મી ઓગસ્ટના દિવસે જુનાગઢ છે એ ભારતના નકશામાં ભેગું ન થયું. હિતેશભાઈ, 25મી સપ્ટેમ્બર 1947 ના રોજ ત્યાં દિલ્હીમાં મીટિંગ કરી અને આરજી હુકુમત નામની સ્થાપના કરી અને સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢમાં સંદેશો મોકલાવ્યો હતો કે ભારતના નકશામાં ભેગું થઈ જવું હોય તો જુનાગઢને હજુ થોડાક દિવસો આપીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ સંદેશો મોકલાવે છે કે ભારતના નકશામાં ભેગું થઈ જવું હોય તો થઈ જાજો, બાકી દુનિયાના નકશામાંથી જો જુનાગઢને ઉપાડીને ફેંકી ના દઉં તો હું સરદાર વલ્લભભાઈ પટેલનો છું. અને એ સરદાર, તમે કલ્પના તો કરો સાહેબ, આજે આપણે બધા તાળીઓ પાડી રહ્યા છીએ, આનંદ કરી રહ્યા છીએ, આવા ઉત્સવ ઉજવી રહ્યા છીએ. એ સમય હતો કે જે મુગલ સમ્રાટ, મેં કીધું એમ 22,000ની ફોજ આવી હશે ને એની અંદર અહીંયા આપણા મંદિરો સલામત નહોતા, આપણા સનાતન ધર્મના દીવડા સલામત નહોતા. અને સલામત નહોતા એટલે બાપુ આ ગોખલાની અંદર ઉમિયાને રાખવી પડી હતી. એ સમય કેવો હશે, એ કાળ કેવો હશે કે ગોખલાની અંદર માં ભગવતી જગદંબાને રાખવી પડી હશે. પણ કેતા બહુ આનંદ થાય છે કે તેદી ભલે ગોખલામાં હતી, પણ આજ ગોખલામાંથી ગઢમાંથી મઢ ઉતી જઈ અને સાહેબ ગમે એની બોટિયું પકડે એવી અમારી ભગવતી આ ઉમિયા ગોખમાંથી આજ ભવ્યાથી ભવ્ય મંદિર બનાવ્યું. અને એમાં 33 જેટલા પરિવારોએ પોતાના મકાનને જમીન દઈ દીધા છે. જેણે જેણે મંદિર બનાવવા માટે પોતાના મકાનને જમીન દઈ દીધા છે, 33 મકાન નથી દીધા મારા વાલા, 33 કોટી દેવતાઓ સમર્પિત થઈ ગયા ઉમિયાના ખોળામાં. 33 કોટી દેવતાઓ.